जानन्त एव जानत्तुं किं बहुक्त्या न मे प्रभो मनसो वपुषो वाचो वैभवं तव गोचर। आ कोण के छे? आखा जगत ने जे बनावे, सूर्य चंद्र नक्षत्र तारा ऋषिओ देवताओ देवीओ आ बधाने बनावे ए ब्रह्माजी। शुं कहे छे? जानत एव जानंतु। हे श्री कृष्ण, तमने जो कोई जाण्या होय ने तो एने मुबारक, एने अभिनंदन। पण किम बहुक्त्या न मे प्रभु, हे प्रभु मारी बुद्धि मारी मति मारी वाणी एनाथी मैं तमने जाण्या छे। जानत एव जानतु किम बहुक्त्या न मे प्रभु मनसो वपुषो अने वाचो वैभवम तव अगोचर। आनो अर्थ शुं थाय? ब्रह्माजी भगवाननी लीलाने जाणता। गई काले આપણે આવો શ્લોક આવેલો, શંકર બોલેલા, ના હમ વિરંચી ન કુમાર નારદો। શંકર ભગવાન જાણતા નથી તો આપણે કેમ જાણીએ? બ્રહ્માજીએ સ્તુતિ કરી, વંદન કર્યા, વાસરડાઓ પાછા આપ્યા, બ્રહ્મલોકમાં ગયા। હવે અહીંયા ભગવાને એક દિવસ માતાને કીધું, હે માતા, અમે તો ગાયો ચરાવવા જઈએ પણ મોટો ભાઈ તો ગધેડાને મારવા આવે છે। શું કામ આવે છે? એક ગધેડાને માર્યો એમને, જેનું કસૂરને મારેલો ને। દાઉદને ભજવ્યા, થોડા હેરાન કર્યા, એટલે દાવે કીધું ચાલો હું નથી તારી સાથે નથી આવતો, હું તારી સાથે આવતો નથી। ઠાકોરજી કીધું હું એ જ ચાહું છું, કારણ કે તમારી જાતિના તકલીફ આપે જ નહીં। યમુનાના જળને દૂષિત કરે છે કાલીય નાગ, અને ભાઈની સામે નાગની સામે નાગને નાથવો નથી, માટે ભાઈને સાથે ન લઈ ગયા। ગેડી દડે રમે છે। હું રમે છે? ગેડીથી ને દડાથી। અને રમતા રમતા ભગવાને જોયું કે યમુનાજીનું દૂષિત જળ ગોવાળિયાઓ અને વાસરડાઓ પી ગયા, અને એ મરણ પામ્યા। શું થયું? ગોવાળિયાઓ અને વાસરડાઓ યમુનાનું દૂષિત પાણી પી ગયા એટલે મરી ગયા। ભગવાને અમૃત દ્રષ્ટિથી સજીવન કર્યા, જીવતા કર્યા। હવે આને ભગવાનમાં ભરોસો કેમ છે કે મરીને જીવતા થશે? હવે ભગવાને વિચાર કર્યો, હવે આને અહીંયા રહેવા દે ભાઈ નહીં। કેશી ઘાટ પર કદમનું વૃક્ષે ચડ્યા અને હારો તરવૈયો જેમ સ્વિમિંગ પુલમાં ડાઈ મારે, છલાંગ મારી યમુનાના હૃદયમાં ગયા। હજારો ફેણા, હજારો સ્ત્રીઓ, અને કાલી નાગ જોતા બિહામ ન લાગે। એના દહમાં જઈ ઠાકોરજીની રૂપ માધુરી જોઈ અને નાગ પત્નીઓ પાગલ થઈ। આવું સુંદર બાળક! આપણે ત્યાં ગુજરાતીમાં એક ભજન છે, જળ કમળ છાંડી જાને વાળા સ્વામી અમારો જાગ છે। એમાં પહેલા સ્તુતિ કરે છે, નરસિંહ મહેતાનું ભજન છે। અહીંયા પહેલા ઠાકોરજી આવ્યા એટલે એટલી જોરથી છલાંગ મારીને કે યમુનાનું પાણી અડધું તો ઉછળી ગયું, અને જઈને નાગને પગમાં ઠોકર મારી, પગની ઠોકર પૂંછડી પર મારી, નાગ જાગ્યું। એક ક્ષણ માટે તો રૂપ માધુરીમાં ભૂલી ગયો, પણ પછી વિચાર કરે મારા દહમાં અને આ નાનો બાળક આ નિર્ભયપણે ફરે છે। અહીંયા લાલો કાલી દહમાં ગયો, કાલીએ એને ભરડો લીધો, આંટીમાં લઈ લીધા। ભગવાન કચેત થયો। પ્રેમ કોને કહેવાય? આ પ્રેમનો ગ્રંથ છે। આ અધ્યાય તમે વાંચો, કાલી દહમાં ભગવાન જાય છે અને ભગવાનને જે નાગ ભરડો લઈ લઈ ને, આ વાંચો તો તમારી આંખમાં આંસુ આવી જાય। કાલી ઉપર આવ્યો અને ગોળીઓ જોયું, અમારા લાલાને નાગે પકડી લીધો। એ જ ક્ષણે બેહોશ થઈ ગયો। ગાયો ભાંભરડા નાખવા લાગી,
એ રડવા લાગી. અને અહીંયા ઘેરે માં જશોદા કામ કરે છે, ઘરનું કામ કરે છે. એની છાતીમાં કડાકો થયો, છાતી બળવા લાગી. નજરાને કે દોડો તમે, મને અપશુકન થાય છે. બોલે કેમ? આજે લાલો દાવને લીધા વગર ગયો છે, આજ એકલો ગયો છે, આજ મને લાગે એના ઉપર સંકટ આવ્યું છે. ભગવાન લીલા કરે છે. પણ ગોપીઓ, જશોદા, નંદબાબા, દાઉજી દોડતા આવે છે. ભગવાનને શોધતા વાર ન લાગે, કારણ કે ભગવાનના ચરણમાં કુમકુમ લગાવે ને, એ કુમકુમના પગલા પડેલા છે લીલા લીલા દસમાં. એ પગલે પગલે ગયા અને જોયું કાલી અધમાં, કાલીની આટીમાં ઠાકોરજી અચેષ્ટ. અમુક ગોપીઓ રડવા લાગી, અમુક બેહોશ થઈ. જશોદા કૂદવા ગયા, ગોપીઓ અટક્યા. અહીંયા લખ્યા, એવું લખ્યું છે દાઉજીએ કેટલાકને સમજાવ્યા, કારણ કે ભગવાનનો પ્રભાવ જાણે છે. કેટલાકને બળથી વાર્યા અને કેટલાકને ધમકાવ્યા. શાંતિ રાખો, કઈ નહીં થાય. આ લાલાની લીલા છે. અને લાલો કેવો છે? આજ મદારી બનવું છે. શું બનવું છે? તો મદારી ગામડામાં જોયા હોય, ગામડામાં રહેલા છે એમાંથી કોઈ? મદારી આવે પહેલા શું કરે? ડુગડુગી વગાડે, પહેલા ઓડિયન્સ ભેગું કરે, ત્યાં સુધી ખેલ બતાવે. એટલે લાલાએ કીધું પહેલા ઓડિયન્સ ભેગું થાય, કારણ કે સાપ તો છે નથી, છે નાચવાની ઈચ્છા છે. અને બેને સુંદર પદ પણ બતાવ્યું છે કે પમ 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 પડે તો પાલ, પમ 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 ફાના ઉપર તો નાચવું છે. પણ પહેલા ઓડિયન્સ તો ભેગું કરીએ. તો બધા આવી ગયા, ભેગા થઈ ગયા. પણ આ તો બધા રડે છે, માં રડે, કોઈ કૂદવા જાય એમ તેમ. એટલે ઠાકોરજીએ વળે પ્રાણાયામ કર્યો, શરીર ફૂલાયું. કાલીની આંટી છૂટવા લાગી અને છલાંગ મારીને કૂદી અને ફણ ઉપર 1000 પણ હતી. અને દેવતાઓએ જોયું, અરે ઠાકોરજીને નાચવું છે. ત્યાં તો માતા સરસ્વતી વીણા લઈને આવી ગયા, ગંધર્વો આવી ગયા વાજિંત્રો લઈને. અને શંકર ભગવાન કૈલાસમાં, મારો કાળીઓ ન્યા ના છે તો હું ઉપર ના છું. એવું સુંદર નૃત્ય કર્યું. ભગવાનનું નૃત્ય છે. પણ કાલીની ઉપર એક એક પગનો જે પ્રહાર થાય ને, એક એક પગના પ્રહારે જે મસ્તક ઝૂકતું નથી એની ઉપર પાણીનો ફણો મારે, મુખમાંથી રક્ત નીકળી જાય, વિષ નીકળી જાય. અને રક્ત નીકળે એટલે શું થાય? વિરક્ત. અત્યાર સુધી આસક્ત હતો, હવે વિરક્ત થયો. અહીંયા ભગવાને સુંદર નૃત્ય કરેલું છે કાલીની ફણા ઉપર, અને એ પદ બેને લખેલું છે. તો આપણે મેં જોયું, હે છે, મેં જોયું છે. ના, લખેલું સુંદર છે પણ આમાં મેં છપાવેલું છે એટલે એમ જોયું છે. એટલે એ આપણે પદ સાંભળીશું. ખૂબ સુંદર ભાવ છે. રાધે ગોવિંદ બોલો એટલે સારી રીતે આવડશે. કાલીની ફણા ઉપર ભગવાન નૃત્ય કરે છે. तांडवगतिन्दन कर तांडवगतिन्दन कर नाचत गिरधारी तांडवगतिन्दन कर पम 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 पग पटकत पम 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 पगनि परत बिम 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 बिनति करत नागवध हारी तांडवगतिन्दन कर शम 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 शनकादिक नम 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 नारद मुनि
સુંદર